ઘણા સમય પહેલાંની વાત છે. ગરમીના મહિના હતા. સૂર્ય દેવતા ધરતી પર આગ વરસાવી રહ્યા હતા. ભયંકર ગરમી પડી રહી હતી. એક કીડી હતી. આટલી બધી ગરમીના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને ઘણી તરસ લાગી હતી. કીડી તેની તરસ મિટાવવા માટે પાણીની શોધ કરવા લાગી. થોડીક વાર અહીંયા ત્યાં તપાસ કરી પછી તે એક નદી કિનારે પહોંચી. સામે જ પાણી હતું, પણ પાણી પીવા માટે તે નદીની અંદર ના જઈ શકે. એટલે તે ત્યાં પડેલા એક નાના પથ્થર ઉપર ચડી ગઈ. પણ એણે જેવું પાણી પીવાનો પ્રયત્ન કર્યો તે ત્યાંથી લપસીને પાણીમાં પડી ગઈ. અને બચવાની કોશિશો કરતા કરતા બૂમો પાડવા લાગી. બચાવો! બચાવો! મને બચાવો કોઈ! બચાવો! બચાવો કોઈ! કોઈ બચાવો મને! બચાવો! બચાવો! કોઈ બચાવો મને! મને બચાવો! તે જ નદીના કિનારે એક ઝાડ હતું, જેના ઉપર એક કબૂતર બેઠું હતું. કબૂતરને તેની ઉપર દયા આવી ગઈ અને તે કીડીને બચાવવાના ઉપાયો વિચારવા લાગ્યો. પણ તેને સમજ નહીં પડી રહી હતી કે તે શું કરે. ત્યાં જ તેને એક તરકીબ સૂઝી અને તરત એ ઝાડ પરથી એક પાંદડું તોડીને પોતાના જીવ બચાવતી કીડીની પાસે તેણે ફેંકી દીધું. કીડી તે પાંદડા પાસે પહોંચી અને ધીરેથી તેના પર ચડી ગઈ. થોડી વાર પછી પાંદડું તરતું તરતું કિનારા પર સૂખી જગ્યાએ આવી ગયું અને ત્યાં પહેલાથી જ ઊભેલું કબૂતર કીડીને આવવાની રાહ જોઈ રહ્યું હતું. કીડી પાંદડા પરથી નીચે ઉતરી ગઈ અને કબૂતરની પાસે જઈને બોલી, કબૂતર ભાઈ, આજ તમારા કારણે હું બચી ગઈ. જો ક્યારે મારી જરૂર પડે તો મને અવશ્ય જણાવજો. જા બેન, ભલા તું કેવી રીતે મારી મદદ કરશે? આટલું કહીને કબૂતર ઉડી ગયું. આ ઘટનાના થોડા દિવસ પછી એક શિકારી તે નદી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એને કોઈ શિકાર ન મળ્યું હતું એટલે તે ઉદાસ હતો. ત્યાં જ તેને પેલું કબૂતર દેખાયું અને વિચારવા લાગ્યો, જો આ કબૂતર મળી જાય તો મજા પડી જાય. આટલું વિચારીને તેણે ત્યાં જ જાળ પાથરી દીધી અને એણે ઉપર દાણા પણ નાખી દીધા. પછી થોડી દૂર જઈને એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને આશા કરવા લાગ્યો કે તે કબૂતરને પકડી લેશે. કબૂતરે જેવું નીચે દાણો જોયો તરત તેને ખાવા માટે તે ઉડીને ઝાડ પાસે આવ્યું અને તેમાં ફસાઈ ગયો. કબૂતર તે ઝાડમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેમાંથી નીકળી ના શક્યો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે બેઠેલી કીડી ઉપર પડી અને તેને યાદ આવ્યું કે જરૂરત પડવા પર મદદ કરવાનું કીડીએ વચન આપ્યું હતું. પણ કબૂતર એ વિચારીને નિસહાય થઈ ગયો કે આટલી નાની કીડી શું કરી શકવાની. કીડીને કબૂતર ઉપર દયા આવી ગઈ અને તેને બચાવવાના ઉપાયો શોધવા લાગી. ત્યાં જ શિકારી આવ્યો અને જાળમાં ફસાયેલા કબૂતરના પગને કાઢીને જાળમાં લપેટીને ત્યાંથી ચાલવા જ જતો હતો. ત્યાં જ કીડીને એક તરકીબ સૂઝી અને કીડીએ જલ્દીથી ચાલીને જઈને શિકારીના પગમાં કડી ગઈ. શિકારી પીડામાં કણસવા લાગ્યો. આજનો દિવસ જ ખરાબ છે. સખત પીડાને કારણે શિકારીએ તે જાળને ત્યાં જ છોડી દીધો. કબૂતરને જાળમાંથી નીકળવાનો સમય મળી ગયો.
અને તે ત્યાંથી ફટાફટ ઉડી ગયું. શિક્ષા: ભલું કરશો તો ભલું થશે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવશો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપશો. વિડીયોઝને લાઈક કરીને આપણા મિત્રોને શેર જરૂર કરશો.